पिता हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः नटराज राज नमो नमः। जय हरकेश। श्री नागर मंडळ अंधेरी प्रस्तुत શ્રાવણીય શાસ્ત્રીય નૃત્ય સમારંભ એટલે કે અભિવ્યક્તિ કાર્યક્રમમાં હું આપ સૌનું અમારી સમગ્ર કારોબારી સમિતિ વતી અર્ચિતા મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને શ્રાવણ મહિનાના તમને બધાને શુભેચ્છાઓ અને અમારા વંદન। ચાલો ત્યારે આજે પણ પાછી ઘડી આભાસી રીતે જ મળવાની આવી છે, પણ છેલ્લા 2 રવિવારથી તમારો જે પ્રતિસાદ અમને મળ્યો છે એ પ્રતિસાદ તો અમને પણ કામ કરવાની ધગશ વધારે છે, સાથે સાથે કલાકારો આપણા આંગણે આવતા ઘણા થઈ ગયા છે। એનું કારણ એ છે કે આ રવિવારે એટલે કે આજે આપણે 4 કલાકારોને ભણવાના છે। કેટલા? 4। આ 4 કલાકારો એક પોતાની રીતે સિદ્ધ હસ્ત જગાએ છે, પોતાના પ્રોફેશનલ પેલામાં પણ એ લોકો છે ને સાથે સાથે સરસ રીતે પોતાનું ઘર સાચવે છે। નાગરની દીકરીઓ હોય એને તો કહેવું જ ન પડે, એને હાઉસવાઈફ નામ આપવું જ ન પડે, એની ગળથુથીમાં જ એ સંસ્કારો હોય છે। ચાલો આપણે ગયા રવિવારે માની રક્ષાબંધન એટલે આપણે માની ભાઈ બહેનોના તહેવાર, પણ ભાઈ બહેનોના તહેવારની હારોવાર 2 બહેનો, અને એ તો જેને એને બહેન હોય ને એને તો ખરેખર ખબર હોય, અને એ બાબતમાં પણ હું ખૂબ સૌભાગ્યશાળી છું અને તમે બધા પણ હશો જ, કારણ કે બેન હોય એ તો ખૂબ જ ગમે, અને જ્યારે તમે પરણીને જાઓ ત્યારે પણ તમારી નણંદ બેન જ હોય છે। એટલે અત્યારના સમયમાં કોઈ નણંદપણું હોતું જ નથી। ખ્યાલ આવ્યો ને? આજે આપણે આ સરસ એપિસોડ કોના નામે આપણે સંબોધિત કરશું? હા, આજના એપિસોડ છે સિસ્ટર સ્પેશિયલ એટલે કે બહેનો સ્પેશિયલ, જેમાં સૌ પ્રથમ આપણી સમક્ષ એમની કલા પ્રસ્તુત કરવા આવી રહ્યા છે એવા 2 કલાકારો કે જેમને ગયા વર્ષે તમે ખૂબ જ તાળીઓ સાથે વધાવ્યા હતા। આ વર્ષે પણ મને ખાતરી છે કે તમે તમારા ઘરે તાળીઓના ગડગડાટથી એમને વધાવશો। એવી ખૂબ જ સુંદર નાગરનું રૂપ અને નમણી એવી 2 બહેનો જેને હું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। આશિકા મહેતા માંકડ અને ઉપજ્ઞા મહેતા બક્ષી। નૃત્ય શૈલી રહેશે ભરતનાટ્યમ, અને એ લોકોની શૈલી, એ લોકોના નૃત્ય માટે હું કંઈ જ નહીં બોલું, કારણ કે તમે બધા જ એમાં મંત્રમુગ્ધ થવાના છો। અને હા, આ ક્ષણે હું બંનેના પરિવારજનોના ખાસ આભાર માનીશ, અને ખાસ બેના હસબન્ડનો, કે એ લોકોનો જો સાથ સહકાર ન હોય તો આ 2 બહેનો આ વર્ષે પણ અમારી સાથે આવી રીતે આભાસી રીતે જોડાઈ ન શકે। તો ચાલો માણીએ ને આપણે સિસ્ટર સ્પેશિયલમાં પહેલાં જોઈએ આપણે આશિકા મહેતા માંકડ અને ઉપજ્ઞા મહેતા બક્ષી, શેમાં? શ્રાવણીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ અભિવ્યક્તિ શૃંખલા 2। જય હાટકેશ। જય હાટકેશ। હું આશિકા મહેતા માંકડ આપ સૌને સર્વપ્રથમ શ્રાવણ માસની અઢળક શુભેચ્છા પાઠવું છું। મેં ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં માસ્ટર્સની પદવી મેળવી છે। યુવક મહોત્સવ, કલકી કલાકાર જેવા અનેક કાર્યક્રમોમાં શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ અને આપણા હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના ગ્રુપ સાથે શોઝ કર્યા છે। હું છેલ્લા 5 વર્ષથી સિડનીમાં છું અને અહીંયા સર્જન ડાન્સ એકેડેમી નામની મારી નૃત્ય સંસ્થા ચલાવું છું, જ્યાં વખતો વખત મલ્ટીકલ્ચરલ ફેસ્ટમાં મારી સંસ્થા ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરતી હોય છે, જેથી વિદેશી ભૂમિ ઉપર આપણી ભારતીય સંસ્કૃતિ ધબકતી રહે। અત્રેથી મલ્ટી ટેલેન્ટેડ એવા અર્ચિતાબેન અને શ્રી નાગર મંડળ અંધેરીના સર્વ કારોબારી સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે દુનિયાના ખૂણે ખૂણાથી નાગર કલાકારોને એક મંચ પર ભેગા કર્યા છે। હું સિડનીથી ફરી એક વખત શ્રાવણીય નૃત્ય શૃંખલા થકી જોડાઈ શકી છું, એનો મને ખૂબ આનંદ છે।
જય હાટકેશ. હું ઉપજ્ઞા મહેતા બક્ષી આપ સર્વેને પ્રણામ કરું છું. ભરતનાટ્યમ વિશારદમાં હું ગોલ્ડ મેડલિસ્ટ છું. મારું રહેવાનું અત્યારે બેંગ્લોરમાં છે અને અહીં શ્રી અરબિંદો મેમોરિયલ સ્કૂલ સાથે હું ડાન્સ ટીચર તરીકે લગભગ 2.5 વર્ષથી સંકળાયેલી છું. આ પહેલાં મેં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સમક્ષ અને હાલના ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ પોતાની ટીમ સાથે ઘણા શોઝ આપ્યા છે. આજે ફરી પાછા તમને બધાને શ્રાવણીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ અભિવ્યક્તિ ભાગ 2 થકી રૂબરૂ થવાનો મોકો આપનાર ઓલરાઉન્ડર અર્ચિતાબેન અને શ્રી નાગર મંડળ અંધેરીના દરેક સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આખો શ્રાવણ માસ જેમને સમર્પિત છે એવા શિવ, સર્જન પણ શિવ અને વિનાશ પણ શિવ, આરંભ પણ શિવ અને અંત પણ શિવ એવા સ્વયંભૂ દેવાદિદેવ શિવનું ભક્તિગાન એટલે કે કીર્તનમ રજૂ કરવા જઈ રહી છું. કર્ણાટકી ફ્યુઝન અને ભરતનાટ્યમ શૈલીમાં કોરિયોગ્રાફ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભો શંભો શિવ શંભો સ્વયંભો. शिव शम्भो स्वयम्भो भो शम्भो 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 शिव शम्भो स्वयम्भो शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक भो शंभो शिव शंभो स्वयं
શ્રાવણના પાવન માસમાં બિલીપત્ર સાથે શિવ પૂજાની મહિમાથી કોઈ અજાણ નથી. આપણે શિવના અનેકો રૂપ જોયા અને સાંભળ્યા પણ છે. આજે હું બિલ્વાષ્ટકમથી શરૂ કરી આપને શિવના આદિયોગી સ્વરૂપ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવા જઈ રહી છું. બિલ્વાષ્ટકમમાં સ્વર આપ્યા છે શ્રી આશિતભાઈ દેસાઈ અને શ્રીમતી હેમાબેન દેસાઈએ, અને આદિયોગી ગીતમાં સ્વર આપ્યા છે કૈલાશ ખેરે અને શબ્દ રચના છે પ્રસૂન જોશી. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैर्बिल्वपत्रैश्च रुचित्रैः कोमलैः शुभैः शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम्. दूर उस आकाश की गहराइयों में एक नदी से बह रहे हैं आदियोगी. शून्य सन्नाटे टपकते जा रहे हैं. मौन से सब कह रहे हैं आदियोगी. योग के इस स्पर्श से अब योग में करना है तन मन. सांस शाश्वत सनन सननन प्राण गुंजन धनन गणनन उतरे मुझ में आदि योगी. योग धारा छलक छन छन सांस शाश्वत सनन सननन प्राण गुंजन धनन गणनन उतरे मुझ में आदि योगी. उतरे मुझ में आदि योगी. આમ તો આપણે દરેક તહેવાર ઉત્સવની જેમ જ ઉજવીએ છીએ, પણ એમાં જન્માષ્ટમીનું મહત્વ અનેરું છે. કૃષ્ણ છે એટલે જ જીવન લીલામાં શ્વાસની છે આવન જાવન, આ ખોળિયું ગોકુળ ને દહેજ વૃંદાવન. હું તમને આનંદોત્સવની અનુભૂતિ કરાવી શકું એવો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. તમારી સમક્ષ પ્રસ્તુત છે કૃષ્ણપદ અચ્યુતમ કેશવ.
कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं મહાભારત એક ગ્રંથ કે જેમાં કથા છે સંગ્રામની, વિશ્વના કલ્યાણની, ધર્મ અધર્મ અને આદિ અનંતની, સત્ય અસત્ય અને કલેશ કલંકની, સ્વાર્થની ને કથા છે પરમાર્થની, જેમાં શક્તિ છે, ભક્તિ છે, જન્મોની મુક્તિ છે ને એ જ જીવનનો સંપૂર્ણ સાર છે, જેમાં કર્મોની ગાથા છે અને દેવોની ભાષા છે, કૃષ્ણની મહિમા ને ગીતાની ગરિમા. એક ગ્રંથ મહાભારત. વાહ, બહુ જ સુંદર પ્રસ્તુતિ. ભરતનાટ્યમ શૈલી ને માણવાની અને એને નવી રીતે જોવાની ખૂબ જ મજા આવી. ખૂબ ખૂબ આભાર
આશિકા અને ઉપજ્ઞા. ચાલો ત્યારે પાછી ઘડી આવી છે બીજા બે કલાકારોને જોવાની અને માણવાની. ખૂબ જ ખુશી અને ગર્વ સાથે આ બે બહેનોને હું તમારી સમક્ષ રજૂ કરીશ, કારણ કે ઘરની દીકરીઓ છે અને આ દીકરીઓને ખૂબ નાનીથી અત્યાર સુધી જોઈ છે. કહીએ છીએ ને કે નાગરોમાં તો ગળથૂથીમાં જ તે કલા હોય છે. ગળથૂથીમાં તો હતી, પણ મોસા અને પપ્પા બેયના ઘરેથી જ્યારે કલાનો વારસો એની રગ રગમાં હજી સુધી સાચવ્યો છે, એવી બે કલાકારો કે જેઓને ખાસ અમે કહ્યું કે તમે અમારા નાગર મંડળ અંધેરીના આંગણે આવો અને તમારી કલા પ્રસ્તુત કરો, તો સહજ રીતે સ્વીકાર્યું છે. એના માટે આ બે બહેનો ધન્યવાદને પાત્ર છે. હા, આ કલાકારો તમારા માટે નવા છે, પણ જોશો એટલે એમ થશે કે આને તો બહુ જ જોયા છે. એક છે વડોદરાથી કૃતિ દેસાઈ અને એક મુંબઈથી ક્ષિતિ બુચ. પણ એ લોકો બંને જણા સરસ રીતે સિંક્રોનાઇઝ કરીને બે બહેનોએ સાથે પોતાના વિડીયો કર્યા છે અને બે બહેનો પ્રોફેશનલી ભરતનાટ્યમની તાલીમ લીધી છે. લગ્ન પહેલા બે જણા સરસ ભરતનાટ્યમના ક્લાસીસ પોતે પણ કરતા હતા, પોતે જતા હતા. પણ મેં કીધું એમ કે નાગરની દીકરીઓ હોય એટલે એનામાં ઘર સાચવવાની ગળથૂથીમાં જ હોય છે. એટલે અત્યારે બે બહેનો પોતાની રીતે પ્રોફેશનલી પણ થોડું થોડું નૃત્ય કરી રહ્યા છે અને સાથે સુંદર રીતે ઘર સજાવે છે અને સાચવે છે. અને ફરી વખત આ ક્ષણે પણ હું કહીશ કે આ પણ બંને મહેતાની દીકરીઓ છે અને એનું ગર્વ છે કે બંને મહેતાની દીકરીઓએ હજી સુધી પોતાનું નામ સરસ રીતે ઉજળું રાખ્યું છે. એવા આજે અમારા શ્રી નાગર મંડળ અંધેરીના આંગણે કૃતિ પૂરબ દેસાઈ અને ક્ષિતિજ બુચ, તો એ બંનેના પરિવારજનો અને બંનેના હસબન્ડનો શ્રી નાગર મંડળ અંધેરી હૃદયપૂર્વક આભાર માને છે કે તમારો સાથ સહકાર હોય તો જ આ અમારી દીકરીઓ આ પ્લેટફોર્મ ઉપર આટલી સરસ પ્રસ્તુતિ આપી શકે. એ લોકોની પણ નૃત્ય શૈલી રહેશે ભરતનાટ્યમ. તો ચાલો આજે આ સિસ્ટર સ્પેશિયલમાં માણીએ આપણે કૃતિ પૂરબ દેસાઈ અને ક્ષિતિજ બુચ. નૃત્ય શૈલી રહેશે ભરતનાટ્યમ અને માણશું શેમાં શ્રાવણીય શાસ્ત્રીય નૃત્ય સમારંભ અભિવ્યક્તિ શ્રી નાગર મંડળ અંધેરી પ્રસ્તુત. જય હાટકેશ. જય હાટકેશ. હું કૃતિ દેસાઈ અને હું ક્ષિતિ બુચ. અમે બે અંધેરી નાગર મંડળને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ શ્રાવણ મહોત્સવમાં અમારી કલા પ્રસ્તુત કરવાનો મોકો આપ્યો. અને આ ડાન્સ પરફોર્મન્સ દ્વારા અમારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો પ્લીઝ અમે માફ કરજો. અને અંધેરી નાગર મંડળે એક યુટ્યુબ ચેનલ ઓલરેડી શરૂ કરી છે, તો એમાં પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હાટકેશ. હું કૃતિ દેસાઈ. હું અંધેરી નાગર મિત્ર મંડળની ખૂબ ખૂબ આભારી છું કે અમને આ સરસ ઓપોર્ચ્યુનિટી આપી, આ સરસ પ્લેટફોર્મ આપ્યો કે અમે અમારી આ ભરતનાટ્યમની ક્લાસિકલ કૃતિ રજૂ કરી શકીએ છીએ ખાસ. અને હા, યાદ રાખજો આ યુટ્યુબ ચેનલ ઉપર અંધેરી નાગર મિત્ર મંડળે ઓલરેડી ચેનલ છે. સો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને આ કાર્યક્રમમાં કાંઈ પણ ભૂલચૂક હોય એ મારા વતી મને માફ કરજો. અને ખૂબ ખૂબ થેન્ક યુ. આભાર.
હું અંધેરી નાગર મિત્ર મંડળને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને શ્રાવણ મહોત્સવમાં ડાન્સ કરવાનો મોકો આપ્યો. આજે હું નવરસ પ્રસ્તુત કરું છું, જેમાં શંકર ભગવાનના 9 રસ દર્શાયા છે, જે છે શ્રૃંગાર, અદ્ભુત, વીર, રૌદ્ર, ભય, વિભત્સ, હાસ્ય, કરુણા અને શાંત છે. આ ડાન્સમાં મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ મને માફ કરજો. અને અંધેરી નાગર મિત્ર મંડળે યુટ્યુબ ચેનલ પણ રાખી છે, જેમાં મને પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.
Thank you.
కృష్ణ నీవేగని కృష్ణ నీవేగని కృష్ణ నీవేగని ಬೇಗನೆ ಬಾರೋ ಮುಗವಣ್ಣ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಗವಣ್ಣ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಗವಣ್ಣ ಕೃಷ್ಣ ನೀವೇಗನೆ ಬಾರೋ ಕಾಲಗಂಟಿಗೆ ಗಂಟೆ ನೀರದ ಪಾವುವಿ ಕಾಲಗಂಟಿಗೆ ಗಂಟೆ ನೀರದ ಪಾವುವಿ ನೀಲ ವರ್ಣನೆ ಯಾರು ಆಡುವ ನೀಲ ವರ್ಣನೆ ಯಾರು ಆಡುವ ನೀಲ ವರ್ಣನೆ ನಾಟ್ಯಂ ಆಡುವ ನೀಲ ವರ್ಣನೆ ನಾಟ್ಯಂ ಆಡುವ ನೀಲ ವರ್ಣನೆ ನಾಟ್ಯಂ ಆಡುವ ನೀಲ ವರ್ಣನೆ ನಾಟ್ಯಂ ಆಡುವ ನೀಲ ಕೃಷ್ಣ ಉಡಿಯಲ್ದೆ ಉಡುಗರೆ ಬೆರಳಲ್ಲಿ ಪೂರ ಉಡಿಯಲ್ಲೆ ಉಡುಗರೆ ಬೆರಳಲ್ಲಿ ಪೂರ ಕೊರಲುಳ್ಳು ಹಾಗಿದ ಜಯಂತಿ ಮಾರ ಕೊರಲುಳ್ಳು ಹಾಗಿದ ಜಯಂತಿ ಮಾರ ಕೃಷ್ಣ ನೀವೇಗನೆ ಬಾರು ಬಾರು ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಡಲು ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಡಲು ಭೂಷಿತ ಶ್ರೀಗಂಧಂ ಮೇಯಲಿ ಭೂಷಿತ ಶ್ರೀಗಂಧಮೇ
जगत